જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો મેં અને રાણા સાહેબ બે આવી ગયા છે બાપના ઘરે. તો આવી અને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને બસ ચાલો પહેલાં દર્શન કરી લઈએ અને ત્યાર પછી તમને મુલાકાત કરાવીએ. ચાલો ટેટીને તરબૂચ ખાવા. એના મામા એના મામા હા એ તો ભૂટકી ગયો મને મોકલી અમારો પણ વધુ પકડ લે ઓલા ટ્રેક્ટર રાખતા થઈ ગયું. જય વીર વસરાજ. ક્યાં બેઠો? બાબાજા બાબાજા જઈ લે ફોર વ્હીલ લઈને બાબાજા જો ફોર વ્હીલ છે કે ના કાળું ફોર્ચ્યુનર હે. हे भगवान तेरी लीला अपरंपार है. કાળો સ્કોર્પિયો લઈને જાય છે બાબા. હાલો જો અમારે હે ને ગામડે સપ્તાહ હતી તો ગયા હતા. તો 2 દિવસ ઘરનું કામ કર્યું, પછી 2-3 દિવસ સપ્તાહ કરી અને ત્યાર પછી આવી અને પાછું મહેક અમારી રોકાવા આવી હતી. તો મહેક પણ 4-5 દિવસ રોકાણી અમારા ઘરે. અને પછી થોડાક દિવસ એમ કે એમાં કામમાં પડ્યા હતા એટલે કાંઈ સ્ટોક હતો કામનો અને સપ્તાહમાં ગયા એ ને પછી ગામડે 10 દિવસ રોકાઈ ગઈ હતી. તો પછી છે ને ટાઈમ નહોતો રહ્યો બ્લોગ બનાવવાનો, એટલે નહોતા બનાવ્યા વિડીયો. હવે બાપુના ઘરે પાછી આજે આવીશું એટલે આજથી પાછો બનાવવાનો ચાલુ કરવાનો છે. એટલે એવું છે ને બસ જો હે ને હું ને રાણા સાહેબ આવ્યા છે કેમ કે અમારે એભલભાઈને ત્યાં દીકરીનો જન્મ થયો છે. તો ત્યાર પછી રાણા સાહેબ એક વખત આવ્યા જ નહોતા. તો એ કે હું તને મૂકી જાઉં. અને અમારે એભલભાઈ કીધું ફોન કરતા હતા એ કે વેવાય તમે હવે આવો એમ. એટલે અમારા વેવાય હે ને એ તેડાવતા હતા એટલે અમારે આવવું પડ્યું. અને પછી એવું છે એટલે રાણા સાહેબ અત્યારે આવ્યા હતા તે મૂકી ગયા છે. અને આજે હજી રાત રોકા છે અને કાલનો જવાના છે એટલે આજ તો હજી રોકાવાના છે. તો જો એ બધા વાતોના ગોટાવાળા છે ને હું અત્યારે બગીચા બાજુ આવી ગઈ છું. મેં કીધું બ્લોગ આજ શરૂઆત કરી છે તો હલો બનાવી લઈએ થોડોક. એટલે એવું બધું છે. તો જો કામકાજમાં મંડાણા છે. આપણે હજી મંદિરના ધૂંજાળા કરવાના છે, ગોડાઉન સાફ સફાઈ કરવાનું છે ને એવું ઘણું બધું કામ છે અત્યારે. અને ત્યાં પછી એમાં એવું છે કે હવે બાપુને એણે હવનનો પ્લાન કર્યો છે એટલે હું રોકાવાની છું. નહીં તો હું હે ને લાડવા લઈને આવવાના છે ને અમારા ઢીંગુના. તો લાડવા દઈને આવત ને ત્યાર પછી વહી જવાનું હતું રાજકોટ. પણ હવે તો લાડવા આવી જાય ને ત્યાર પછી એ રહેવાનું થશે મારે. કેમ કે હું જો રોકાઉં ને તો હવનની બધી તૈયારી કરવાની છે. તો જ્યોત્સનાબેન પણ આવવાના છે ભાવનગરથી અહીંયા. અને હવે એ કાલ પરમદી આવશે. અને લાડવા પણ 1-2 દિવસમાં આવવાના છે. તો હારો રોકાઈ જઈશ એટલે લાડવાનું કામ પતી જાય પછી 2-3 દિવસ વળી આપણે હવનની વાર રહેશે એટલે એમ રહેવાનું થશે. અને રાણા સાહેબ કાલે વૈયા જાય પછી હવન હશે તેથી આવશે લાડવામાં. તો એની કાંઈ જરૂર ન પડે. આ તો વેવાય અમારા બહુ જ કહેતા હતા એટલે અમારે આવવું પડે મોઢું જોવા. ઢીંગુનું હું તો જોઈ ગઈ હતી પણ રાણા સાહેબને જોવાનું બાકી હતું એટલે એ આવે તો એ થાય ને. એમ તો વેવાય છે કે કાંઈ વાતું હે એટલે આજ તો અમે વેવાય વેલા બનીને આવ્યા છે. हे भगवान तेरी लीला अपरंपार है. એટલે હરખ તો અમને કંઈક અલગ જ હોય ને કેમ કે અમારા યબલભાઈ અમારો વેવાય છે. અને પાછું એ અમારે રાણા સાહેબને નેબલભાઈને ભળે છે બહુ જ એટલે વેવાય તો છે જ તે. એટલે રાણા સાહેબને એમ ધક્કો થયો છે વેવાયું થવું હોય તો પછી આવવું એ પડે ને આટલા દિવસમાં. નકર તો આવ્યા હતા થોડોક ટાઈમ પહેલાં એ નહોતા આવ્યા પણ એમ કે ઢીંગુ આવ્યા પછી નથી આવ્યા. એટલે અમારી ઢીંગલી મારી ભત્રીજીનો જન્મ થયો ત્યાર પછી આ આવ્યા છે રાણા સાહેબ પહેલી વાર. એટલે એમને મોઢું જોવાઈ જાય અને વેવાય વેલાની જલેબી ખવડાવાઈ જાય ને એટલે એવું છે. એટલે જો કે સાંજે આપણે શું બનાવવાનું છે અગાઉથી જ પ્લાન અમારે એભલભાઈએ કર્યો હતો. આપણે કોલેજન ભેળ બનાવવાની છે સુરતી. એભલભાઈ બનાવવાના છે ને રાણા સાહેબને ખવડાવવાના છે. અને શ્રીખંડ ને એવું બધું મંગાવ્યું છે તો એ બધું ખાવાનું છે. તો જે એ બધું હાલે છે
બાઈ બધી રસોઈની તૈયારી કરે છે. હું થોડી વાર બગીચામાં આંટો મારી લઉં અને પછી કામ કરવા લાગું. જો આંબા તો મલક બધા છે અને કેરી પણ અમુકમાં આવી છે, કોકમાં આવી છે ને બીજી હજી નથી આવી. પણ હજી આ આંબા મોટા છે, ઓલા આંબા તો હાવ નાના છે. પણ એટલી આવી છે તો પોર વધારે આવશે એવું બધું છે. અને અત્યારે લૂ પણ એટલી વાય છે અને તડકો એટલે મારું કામ બાપા બહુ જ છે તડકો તો. અને પપૈયા મસ્ત મજાના પાકી ગયા છે. જો કોઈને ખાવાની ઈચ્છા થતી હોય તો આવજો. જો સરસ મજાના થઈ ગયા છે ને પપૈયા તૈયાર. અંજીર પણ કોક પાકવા માંડ્યા છે. સેતુડા પાકીને ખરી ગયા છે. થોડાક ખાધા ને થોડાક ખરી ગયા. સેતુડા વીણવાનો કોઈને ટાઈમ ન હોય અને ઝીણી ઝીણી વસ્તુ વીણતા લાગે વાર, એટલે કોઈ નવરા હોય નહીં કોઈ વીણીને દે, છોકરાઓને ખવડાવે તો એવું બધું હાલે. જો પક્ષીના ઘર બનાવ્યા હતા, કબૂતર આપણે રાખ્યા હતા ને બહુ જાજા, હવે બધા કબૂતર કાઢી નાખ્યા છે. તો હવે આ ઘર કઈ કામના નહીં, વધી પડ્યા છે. તો હવે એક દઈ દેવું ગમે એને. જો અહીંયા પપૈયા. હાલો ત્યારે હવે થોડું કામ કરવા મળીએ, જલ્દી થઈ જાય કામકાજ. હાલો ત્યારે હે ને થોડીક વાર રસોઈ કરવા લાગીએ અને કામકાજ કરવા લાગીએ. હવે ફરી મળશું નવા બ્લોગમાં. અત્યારે એટલો વિરામ આપી દઈએ, કાલની વાત કાલે.